વિધાનસભા ગૃહની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા તેની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા હવે ડ્રગ્સના મુદ્દે આમને સામને આવી ગયા હતા। શું છે સમગ્ર વિષય, કયો સવાલ પૂછવામાં આવ્યો હતો, હર્ષ સંઘવી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ગુજરાતને હવે ડ્રગ્સનો કાળો કારોબાર છે તેનાથી ક્યારે દૂર કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે આ જ મુદ્દો છે તે વિધાનસભાના ગૃહમાં પણ ગુંજ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા આ સમગ્ર વિષયને લઈને સીધા જ સવાલ છે તે હર્ષ સંઘવીને કરવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરી કે જેમાં આપના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્યએ હર્ષ સંઘવીને કયા સવાલ પૂછ્યા હતા અને બાદ હર્ષ સંઘવી દ્વારા સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું છે। માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એ છે કે આ ડ્રગ્સના રેકેટમાં જે ઈસમોની ધરપકડ કરવામાં આવી એના સામે કોઈ મિલકત જપ્તી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? બીજો પ્રશ્ન એ છે કે આ પકડાયેલ ડ્રગ્સનો કઈ કાર્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી અને જે શિપ આ ડ્રગ્સ લઈ આવતી હોય આવી કોઈ શિપ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ? જે પ્રશ્ન તમે પૂછો છો એમાં હું થોડું વિસ્તૃત કહેવા માગીશ માનનીય અધ્યક્ષશ્રી। છેલ્લા 2 વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુના નોંધાયેલા છે, જે પૈકી 306 આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરીને 244 કરોડ 59,16,412 રૂપિયાનો નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે। માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યના 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો મળેલ છે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક આવેલો છે। માનનીય અધ્યક્ષશ્રી, આ પરિસ્થિતિના કારણે પાડોશી દેશોના ડ્રગ્સ માફિયાઓ દ્વારા જે રીતે દરિયાકાંઠા મારફત ડ્રગ્સ ઘુસાડવાની નાપાક હરકતો પણ થતી હોય છે, પરંતુ કેન્દ્રીય અને ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ સાથે સતત સંકલન રહે આવા તમામ જથ્થાઓને સફળતાપૂર્વક જપ્ત કરી રહી છે। માનનીય અધ્યક્ષશ્રી, વિધાનસભામાં રજૂ થયેલા 2 જિલ્લાના આંકડા હું ખાલી આંકડા નથી, પણ આપણી ગુજરાત પોલીસના બહાદુર અને જાબાજ પોલીસ અધિકારીઓની દિલધડક ઓપરેશનની સફળતા છે। માનનીય અધ્યક્ષશ્રી, હું સન્માનીય ગૃહ વિશેષ ધ્યાન દોરવા માગું છું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2023નો રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 561 ગુનાઓ અને સાથે ક્રાઇમ રેટ 0.8 અને સમગ્ર દેશમાં આ તળિયાનું સ્થાન ધરાવે છે। માન્ય હેમંતભાઈ, શોર્ટમાં પ્રશ્ન હવે જે બાકી તમારો રહેતો તમને આપ્યો છે મોકો, બાકી રહેતો એટલું તમે સીધો પ્રશ્ન પૂછો। સાહેબ, મારો પ્રશ્ન એ હતો કે કેટલા ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી અને જે જહાજમાં ડ્રગ્સ આવ્યું એવા કોઈ શિપ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં? બીજું, જે ઈસમો આ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા એની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં? આ 2 પ્રશ્નના જવાબ મંત્રીશ્રી આપે। ડ્રગ્સવાળા પકડાય છે તેમની મિલકતને જપ્ત કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? આટલો માન્ય સભ્યશ્રીનો પ્રશ્ન। માન્ય હર્ષભાઈ, તમારા પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે નહીં। આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનો છું, તમે બી મારી જોડે જોડાજો, બરાબર છે? બીજી વસ્તુ કે માનનીય અધ્યક્ષશ્રી, માત્ર ગુજરાતમાં જ પ્રોપર્ટી હોય ને એને જ સીઝ કરી કે એને જ બુલડોઝર ફેરવ્યું એટલું નહીં। ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે। આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે। ગુજરાત પોલીસ અને ઓડિશા STF સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી, અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે। એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે। માન્ય અનિરુદ્ધભાઈ દવે, માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આવનારા દિવસોમાં આ સામાજિક દૂષણને કઈ રીતે અટકાવવા માટે
નવા આયામોના સંદર્ભમાં ટેકનોલોજીના સંદર્ભથી કઈ રીતે આપણે લાવવા માગીએ છીએ, પકડવા માગીએ છીએ, એ સંદર્ભમાં પૂછવા માગું છું. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં નાર્કોટિક્સ કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ એસઓજી બ્રાન્ચ કામગીરી કરે છે, રાજ્ય લેવલે એટીએસ કામગીરી કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષ 2025 અને 26માં રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ ખાતે કાર્યરત એનડીપીસીએસ સેલ હેઠળ એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું માળખું કાર્યરત કરીને સમગ્ર રાજ્યમાં 6 ઝોનમાં તેની ઓફિસ શરૂ કરેલ છે, જેના માટે કુલ 213 જગ્યાનું મહેકમ મંજૂર કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, મને ગૃહને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લામાં કાર્યરત એસઓજી એ રાજ્ય લેવલે એજન્સી એટીએસ સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે, જેની સામે રાજ્યના વિશાળ દરિયાઈ કાંઠાનો ઉપયોગ અમુક વિદેશી તાકાતો ડ્રગ્સ ઘુસાડવા માટે જે કરે છે તેને ગુજરાત પોલીસ નાકામ કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1647 ગુનાઓ નોંધાયેલા છે. આશરે 41,000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવેલ છે. તેની કિંમત 3,727 કરોડ થાય છે. માન્ય અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, અહીંયા જે આંકડા આપ્યા છે 24-25માં 97 આરોપીઓ પકડાયા છે અને 25-26માં 147. મારે માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે આ પૈકી ડ્રગ્સ મંગાવનારા લોકો કેટલા છે જેની સામે ગુનો નોંધ્યો ને એની ધરપકડ થઈ હોય, તો ઓરિજિનલ જે મંગાવવાવાળા લોકો છે આમાં પૈકીના કેટલા છે અને એવા લોકોને ખુલ્લા પાડવા માંગો છો? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આદરણીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે ડ્રગ્સ સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે 2 વિષય પર આપણે ગંભીરતાપૂર્વક ધ્યાન આપેલું હતું કે પેડલર એટલે કે વેચવાવાળા એ જ લોકો હોલસેલરો પાસેથી મંગાવતા હોય છે. આમાં 3 રેન્જ છે. એક છે કે જે દેશની બહારની શક્તિ દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરતો હોય છે, જે મોટા ભાગે આપણી દરિયાઈ સીમાઓ પરથી આપણે એને પકડતા હોઈએ છીએ. બીજા હોય છે એના રિસીવર, જે આપણે આ કચ્છ જામનગરની અંદર અનેક લોકોને પકડ્યા છે. એનાથી આગળ જે પાર્ટ આવે છે એ એના પેડલર હોય છે. હવે એના સિવાયનો જે પાર્ટ છે સિન્થેટિક જે કહીએ આપણે, જે કેમિકલના મિશ્રણથી બનાવતા હોય છે, એ અલગ પાર્ટ થઈ ગયો. એનાથી આગળ આવે પેડલર. હવે પેડલર પાસેથી જે મંગાવે છે એ રાજ્યના ઘણીવાર એવા કિસ્સાઓ આવતા હોય કે રાજ્યનો કોઈ યુવાન હોય, કોઈ નાની ઉંમરનો વ્યક્તિ હોય, 25 વર્ષ 30 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય, કોલેજમાં ભણતો હોય, કામ કરતો હોય, દુનિયામાં અલગ અલગ દેશોમાં પહેલાં ભણવા ગયા હોય, ત્યાંથી આ આદત લાગી હોય અને આદત જોડે જોડે ઇન્ડિયામાં પાછા આવતા હોય, ત્યારે આવા યુવાનોને એની ઉપર કેસ કરીને એનું જીવન બરબાદ કરવાની બદલે હું તમને 2 કિસ્સા આપ સૌની સમક્ષ મૂકવા માગું છું. વડોદરાનો, સુરતનો અને અમદાવાદનો. આ 2 મહિનાના કિસ્સા છે અને આ કિસ્સા એટલે આપણે ઊંડાણપૂર્વક સમજવું જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, જે પેડલરને પકડ્યો એટલે કે પેડલર એટલે જે વ્યક્તિ આ લોકોને ડિલિવરી કરતો હોય, જેમને માલ વેચતો હોય, ડાયરેક્ટ કન્ઝ્યુમરને એટલે કે ગ્રાહકને, એ પેડલરને પકડાતા જ એની પાસેથી જે માહિતી મળી કે કોણ એની પાસેથી લે છે ડ્રગ્સ, કોણ એની પાસેથી ખરીદે છે, એની પર અવારનવાર ફોન કરીને કોણ ડિમાન્ડ કરે છે. આપણે માનનીય અધ્યક્ષશ્રી એક પોલિસી બનાવી કે આ યુવાનોને આપણે સાચા રસ્તે લઈ જવા છે. એના પર કેસ કરીને એનું જીવન બરબાદ કરીને જેલમાં નાખીને આ આદતનો ઉમેરો કરીને આ આદતમાં હજી વધુ ગંભીરતાથી એ સંપડાઈ ના જાય તે માટે આવા જે લોકો છે એને કમિશનર દ્વારા કમિશનરના અધ્યક્ષ સ્થાને આ પરિવારને બોલાવવામાં આવતા હોય. એ પરિવારમાં એના માતા પિતા હોય, એના મિત્રો એને બોલાવીને સમજાવવામાં આવતા હોય. એનું કાઉન્સલિંગ કઈ રીતે થઈ શકે તે સમજણ આપવામાં આવતા હોય છે. સુરત શહેરમાં, અમદાવાદની અંદર સ્પેશિયલ ડૉક્ટરો જોડે મળીને આ લોકોની કોઈ બી દિવસ માહિતી બહાર ના જાય ને આ લોકોને કાઉન્સલિંગ કરીને ડ્રગ્સમાંથી કેવી રીતે બહાર લાવી શકાય તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રયત્ન કેમ કરીએ છીએ આપણે કે જો આ પ્રયત્ન નહીં કરીએ તો બીજા જે રાજ્યો, અમુક રાજ્ય એવા બી છે કે જ્યાંથી એમ કહેવાય કે ઘર ઘર સુધી ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું છે, પણ એ દૂષણ આપણા રાજ્યમાં ના પહોંચે તે માટે શું કરવું પડે? તો આવા લોકોને સમજાવટપૂર્વક કાઉન્સલિંગ કરીને, અને આ વખતે તો માનનીય મુખ્યમંત્રીશ્રી અને કનુભાઈ દેસાઈએ માનનીય અધ્યક્ષશ્રી એમના બજેટમાં દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં એક નવું સેન્ટર ખોલવા માટેનું બી માનનીય અધ્યક્ષશ્રી નિર્ણય લેવામાં આવ્યો છે, જે સેન્ટરના માધ્યમથી
આ પ્રકારના લોકો જે પેડલર પાસેથી લે, તમે જે કીધું મને કે પેડલર પાસેથી લે છે એનું કંઈ કરો જ કે નહીં, એટલે મેં સમજાવ્યું તમને. કચ્છનો કિસ્સો કે પાંડી બ્રધર્સનો કિસ્સો, આ બધું ટોપ ટુ એન્ડ એટલે કે આખા સર્ક્યુલરમાં ડ્રગ્સને વાવવાવાળો એટલે કે ખેતરમાં જેને ઓડિશામાં વાવ્યું હશે તે ઓડિશામાં જે ખેતરમાં આ ખેતી કરાવરાવે છે એ વ્યક્તિ, આખો કિંગ પિન એટલે કે જે આ આખું પ્લાનિંગ કરે છે એ પાંડી બ્રધર્સ, ટ્રેનની અંદર જેને લોકોને મોકલ્યા એ લોકો, આ ડ્રગ્સ જે ટ્રેનમાં લઈને આવ્યું ને જેને રિસીવ કર્યું એ લોકો, અને એના પછી એના 4 પેડલર એટલે કે અલગ અલગ લોકોને જે માલ આપવાનો હતો એ લોકો, એટલે કે ટોટલ સર્ક્યુલર એટલે કે ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપ, આમાં એક બી લોકોને એ કેસમાં છોડવામાં ના આવ્યા. આપણે તમામ કેસોની અંદર ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની પ્રક્રિયા પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી કામગીરી કરી રહ્યા છે. દરેક કેસની અંદર એવું નથી હોતું માનનીય અધ્યક્ષશ્રી જે ટોપ પર બેઠેલો હોય એ 4 કેસની અંદર ઇન્વોલ્વ હોય, તો એ દરેક કેસની અંદર હમણાંથી એને આપણે અરેસ્ટ ના કરેલા હોય, એક કેસની અંદર જ અંદર હોય તો હવે છૂટશે એટલે પાછો અરેસ્ટ કરશે. જે રીતે અહીંયા સવાલ પૂછવામાં આવ્યા છે ડ્રગ્સને લઈને, અને એ જ સમગ્ર મામલે હર્ષ સંઘવી દ્વારા જેટલા કામો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા જે રીતે ડ્રગ્સનું અત્યારે હાલ પકડવામાં આવી રહ્યું છે, એ સમગ્ર મામલે તેમના દ્વારા સમજાવવામાં આવ્યું છે, આખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જોકે છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ગૃહની જો વાત કરવામાં આવે તો આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરી પણ ખખડાવતા હોય છે. એ બાદ આપણે જોયું હતું કે સોશિયલ મીડિયામાં જે તોડી મરોડીને ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, એ પણ સમગ્ર વાતને લઈને શંકર ચૌધરી દ્વારા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે, નવા બનેલા ધારાસભ્યો છે, એ લોકોને પણ ક્યાંક ટકોર કરવામાં આવી હતી. પરંતુ જે રીતે હવે ડ્રગ્સના મામલે જે ગૃહ છે એની અંદર અત્યારે હાલ ગરમાવો જોવા મળ્યો હતો, અમિત ચાવડા હોય કે પછી હેમંત ખબા હોય, દરેક લોકો દ્વારા ડ્રગ્સના રિલેટેડ સવાલો પૂછવામાં આવ્યા હતા અને એનો જ જવાબ છે તે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યો હતો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.